રામ રામ દોસ્તો. મેં હજુ 10 દિવસ પહેલાં જ આ ચેનલ ચાલુ કરી. એ વખતે બે મુદ્દા ચાલતા હતા. બે લોકોની પાછળ આ બાજારું મીડિયા પડેલું હતું. એમાંના એક આપણા ભૂપેન્દ્રભાઈ ઝાલા અને બીજા છે મહેશ ગિરીજી મહારાજ. એમની પાછળ ઘણા ટાઈમથી આ બાજારું મીડિયા પડેલું છે. એ પણ આજે એની થોડીક સ્ટોરી કરું. એમનો જે વિવાદ છે એમાં કાંઈ વિવાદમાં કંઈ છે જ નહીં. એમની ઉપર ખોટી રીતે ભૂતનાથ મંદિરની જગ્યા પચાવવાનો ખોટો આરોપ આ બાજારું મીડિયા લગાડી રહી છે કોઈ બીજા એક વિલના આધારે. તો થોડીક વાત કરી લઈએ કે એમાં કોણ સાચું છે અને કોણ ખોટું છે. મહેશ ગિરીજી મહારાજ એમના જેવો વિદ્વાન વ્યક્તિ, એમના જેવો સારામાં સારો એક કહી શકાય બધી જ રીતે જે હોવું જોઈએ સાધુમાં, જે હોવું જોઈએ ભગવાધારીમાં, એવા બધા જ સારા ગુણો એમનામાં છે. એવી વ્યક્તિ છે. એને જુનાગઢને મળ્યો એ જ મોટી વાત છે ભાઈ. જુનાગઢને આવો અદ્ભુત વ્યક્તિ મળ્યો એ જ મોટી વાત છે. હું જ આશ્ચર્યચકિત થઈ ગયો. આ વ્યક્તિને મેં 2012માં ખાલી જોયેલા. આજ સુધી ક્યારેય હું મળ્યો નથી ને કાંઈ જ નથી. પણ મેં 2012માં એમની સ્પીચ ફર્સ્ટ ટાઈમ સાંભળેલી હતી અને એ સાંભળીને હું ગદગદ થઈ ગયો. અદ્ભુત એમનું વક્તવ્ય હતું, એ જબરજસ્ત. અને આવો વ્યક્તિ એ પછી સાંસદ બન્યા અને ત્યાં સાંસદ તરીકે સેવા આપીને બધું. પછી મેં ક્યારે જોયા નહોતા એમને, કારણ કે એ પછી એમના કામમાં લાગી ગયા હશે. આવું સ્પીચ ને એવું બધું બંધ કરી દીધું હશે, જે પણ હશે આપણે જોવામાં આવ્યા જ નહોતા. અને અચાનક એમને મેં ભગવાધારીમાં જોયા. ત્યારે થોડા ઘણા વિવાદ હતા. એમાં કોઈ ખોટા હાચા હોઈ શકે છે, પણ અત્યારે જે ચાલે છે ને વિવાદ, ભૂતનાથ મંદિરના વિવાદ, એમાં એ ખોટા નથી લાગતા, જરાય નથી લાગતા. આ વિવાદમાં છે શું? 1.5 વર્ષથી તેઓ કે વર્ષથી એ ભૂતનાથ મંદિરની જગ્યાએ એની પહેલાં એટલે દત્તાત્રેય પીઠાધીશ છે એ રહ્યા. અને 1 વર્ષથી તેઓ ભૂતનાથ મંદિરના પણ મહંત છે. તો એમને ભૂતનાથ મંદિરના મહંત, એ જગ્યાના મહંત કોણે બનાવ્યા? તો ત્યાંના ટ્રસ્ટી મંડળે એમને બનાવેલા છે. અને આટલો વિદ્વાન વ્યક્તિ એમને મળ્યો એ જ બહુ મોટી વાત કહેવાય. ટ્રસ્ટી મંડળને આવા વ્યક્તિ મળ્યા, ટ્રસ્ટી મંડળે નક્કી કર્યું. આનાથી સારો વ્યક્તિ કોણ હોય? આખા જુનાગઢમાં તમે જોઈ લો, કોણ મળવાનો હતો? અને આટલો સારો વ્યક્તિ એમને મળ્યો, આ તો બહુ મોટી વાત કહેવાય. એટલે જ 1 વર્ષથી કોઈ વિલ લઈને આવ્યું નહીં. એમ આની ભૂતનાથની જગ્યા પર કોઈએ દાવો જ નહોતો કર્યો. એ બેઠા હતા ને. આનાથી સારો વ્યક્તિ મળવો જ મુશ્કેલ છે. તો એ વ્યક્તિ ભૂતનાથ મંદિરના મહંત તરીકે પણ બેઠા અને દત્તાત્રેય પીઠાધીશ પણ છે. તો અચાનક જ એમને એ જુનાગઢમાં થોડો સારો બદલાવ લાવવા માટે કોશિશ કરવા માંડ્યા હતા. આ એમની પાછળ ગેંગ કેમ પડી? તો એમની પાછળ ગેંગ એટલે પડી કે એ બધા જ જે ખોટી રીતે જે જગ્યાઓ કોઈ બતાવી દેતું હોય એની સામે અવાજ ઉઠાવવા માંડ્યા. એ વ્યક્તિ ખુદ કોઈ જાતનો કોઈ નિસ્વાર્થ ભાવ છે એને તો બનવું જ નથી. એ કહે જ છે કે મારે નથી બનવું, તમે કોઈ સારા વ્યક્તિને તમે બનાવો. આ જે પણ અંબાજી વિવાદ હોય કે જે પણ બધા ત્યાંના વિવાદો, એના વિશે વધારે નથી ખબર. પણ મને જે મેં પોઈન્ટો પકડ્યા છે ને એની તો વાત કરીને હું નિષ્કર્ષ પર પહોંચ્યો છું કે આમાં મહેશ ગિરીજી લગારે ખોટા નથી. તો ભૂતનાથ મંદિરમાં, એની જગ્યામાં, ભૂતનાથ જગ્યામાં બીજો એક વ્યક્તિ હજુ હમણાં જ પ્રેસ કોન્ફરન્સ કરી અને દાવો ઠોકવા આવી ગયો. વિલ બતાવી, એણે વિલ ખોલવાનું નાટક ને આવું બધું ચાલ્યું અને મીડિયા સામે આ બધું કર્યું. કોર્ટમાં ખુલવું જોતું હતું, એ વસ્તુ મીડિયા સામે લઈ ગયા. અને મીડિયા સામે એટલે સમજી લો કે આ ખાલી ફજેતો કરવો છે. એમને ન્યાય કે એમને બીજું કાંઈ જ નથી કરવું. મહેશ ગિરીજી મહારાજને બદનામ કરવાના આશયથી જ આ બધું એ લોકોએ રાજકોટમાં એ વિલ ખોલ્યું ને એવા બધા નાટક કર્યા. એ નહોતું કરવું જોતું. એમને ખબર નહીં કેવી રીતે બુદ્ધિ સૂજી શું છે એ ભગવાન જાણે. પણ એ લોકોએ નાટક કર્યા. અને જો તમારે ખરેખર તમે દાવેદાર છો એવું તમે માનતા હોય તો તમારે કોર્ટમાં જવું જોઈતું હતું. તમારે કંઈ આ મીડિયા જે છે એ કંઈ કોર્ટ તો છે નહીં. પણ હવે મીડિયાનો દબદબો ગુજરાતમાં એવો વધી રહ્યો છે ને, લોકો મીડિયા સામે આગળ જાય છે. કોર્ટનું પ્રતિષ્ઠા હવે ઓછી થઈ છે કે મીડિયાની વધી છે, આ હવે ગુજરાતની જનતા જાણે. હવે મને એમાં કંઈ વધારે સમજ નથી પડતી. આ મીડિયાનું એવું દબાણ, એટલું એને પ્રતિષ્ઠા પોતાની એવી વધારી દીધી છે કે અમે જ કોર્ટ છે, અમે જ જજ છે, અમે જ બધું કરી આપશું, તમને ન્યાય અમે જ આપી દઈશું. આવો હાવ બનાવ્યો છે આ બાજારું મીડિયાએ. તો આ વસ્તુ ખોટી જ છે. જે ડિસિઝન જ્યાં આવવું જોઈતું હોય ત્યાં આવવું જોઈએ. હું કંઈ કોર્ટનો તરફદારી કરું છું એવું નથી. હું એના પણ મને વિરોધ કરવાના થશે ત્યારે કરીશું. પણ જે વસ્તુ ડિસિઝન તો કોર્ટ જ લેશે ને. એની ભૂલો હોય ગમે એટલું હોય, પણ એક વ્યવસ્થા છે ત્યાં જવું જોઈએ ને. તમારે આ જે આખા સનાતન ધર્મનો તમે ફજેતી કરો છો, આવી રીતે મીડિયામાં મુદ્દો લઈ ગયા અને ખોટા છો. એટલે સાચા હોત અને તમે લઈ ગયા હોત તો પણ આપણે માનત. પણ તમારે ન્યાય નથી જોતો, બસ ખાલી ફજેતો કરવો છે, તો એ વસ્તુ ખોટી છે.
તમારામાં જો હોય થોડુંક પણ તો જાઓ કોર્ટમાં. બીજી બાજુ મહેશગીરીજી મહારાજ કે હું 1 મિનિટમાં સાબિત કરી દઈશ, તમે કોર્ટમાં જાઓ કે તમારી પાસે વ્હીલ છે, એનું શું, એની વેલ્યુ કેટલી છે. ટ્રસ્ટથી મોટું કોણ હોવાનું ભાઈ? ટ્રસ્ટી મંડળ છે એનાથી મોટું કોણ હોવાનું? કોર્ટ ડિસિઝન લેશે ને તો પણ જોશે તો ખરા ને. 2 વ્યક્તિ છે દાવેદાર, એક એ જે વ્હીલવાળા ભાઈ છે એ અને મહેશગીરીજી મહારાજ. હવે તમે એ 2 વ્યક્તિને કમ્પેરિઝન કરશો તો થોડુંક તો એક આપણે હિન્દુ તરીકે એમ તો વિચારીએ ને કે ભાઈ એ જે પણ ભૂતનાથની જગ્યા છે એમાં નિર્વ્યસની વ્યક્તિ બેસવો જોઈએ. આ એક પેરામીટર તો હોવું જોઈએ ને. બહુ ઊંચા આપણે પેરામીટર નથી બાંધતા, પણ કદાચ નિર્વ્યસનીને બી ના બેસાડીએ, પણ અત્યારે 2 દાવેદાર છે એમાં તો કોઈ પેરામીટર તો આપણે જોવા પડશે ને કે કયો વ્યક્તિ સારો છે, કયો વિદ્વાન છે થોડોક. હવે ભૂતનાથ મંદિરની જગ્યાને કોઈ વિદ્વાન પણ મળતો હોય, કોઈ નિર્વ્યસની પણ મળતો હોય તો એમાં કોઈ પણ સાચા સનાતની વ્યક્તિને, સાચા હિન્દુ વ્યક્તિને વાંધો જ ક્યાંય ના આવે, કારણ કે એ પણ સનાતનનું જ ભલું ઈચ્છે છે. અને એ વ્યક્તિ એકદમ પારદર્શિતા, ટ્રાન્સપરન્સીવાળા મહેશગીરીજી મહારાજ છે. એમણે જે ગૌશાળા માટે કથા બેસાડી એમાં એમણે કેટલું ટ્રસ્ટી મંડળને એ બધા વહીવટકર્તાને ડાયરેક્ટ એમણે ખુલ્લું કહી દીધું કે તમે એકદમ પરફેક્ટ ટ્રાન્સપરન્સીથી હિસાબ કિતાબ બધું જ આપવાનું છે, આપણે તો જ બનાવવાની છે ગૌશાળા. જે પણ પૈસો આવે એ સદાચારમાં વપરાઈ જાય એ તમારે જોવાનું છે અને પરફેક્ટ વપરાવવો જોઈએ. આ બધી જ, એમને પૈસાને અડવું પણ નથી. તો આવી વ્યક્તિથી સારામાં સારો બીજો કોણ હોવાનો? ખાલી ખોટી શું કામ મંથરા બનીને આ બધાને બજાડતી? મીડિયા જાતે થોડુંક જોવે કે આ 2 વ્યક્તિ છે, આ વ્યક્તિ સારો છે કે આ વ્યક્તિ, આ વિદ્વાન છે. એવો વ્યક્તિ મળવો જોઈએ કે જેને બીજા એને ખુદને એ વ્હીલ લઈને ગયો બીજા પાસે અને એણે પછી પ્રેસ કોન્ફરન્સ કરાવી ને ફજેતો કરાવ્યો. ઓલરેડી ફસાયેલો હતો એના જ કોઈ કેસમાં. એના વિરુદ્ધ મહેશગીરીજી મહારાજે કીધું એટલે એ ભાઈને બહુ આમ એના વિરુદ્ધ બોલવાનું ને એવું બધું, એ ભગવાધારી વિરુદ્ધ ને બધું ચાલુ કર્યું એણે મહેશગીરીજી મહારાજ વિરુદ્ધ. અને એ મહેશગીરીજી મહારાજ પણ એ 2ને ટાર્ગેટમાં રાખ્યા છે, એટલે એ 2નું ચાલે છે. પણ તમે ખોટી રીતે ફજેતો હિન્દુ ધર્મનો કરાવો છો, જે કરાવે છે. એટલે આપણે મહેશગીરી મહારાજના સપોર્ટમાં છીએ, ફૂલ સપોર્ટમાં. નિષ્પક્ષ રહીને આપણે વિચાર કરવો એવું બધું નથી મારે કરવું. નિષ્પક્ષ નહીં, એક પક્ષ તો તમારે લેવો જ જોઈએ ને લેવો જ પડે ને લઈશું જ. ખોટી હું નિષ્પક્ષ છું આવી બધી છે ને ખોટી વાર્તાઓ છે ને દર્શકોને નહીં કરવી જોઈએ, ક્યારેય નહીં કરવી જોઈએ. અમે તો સરકારનું પણ આમ કરશું ને એની એડવર્ટાઇઝ લઈ અને પછી તમે એમ કહેતા હોય કે અમે એના વિરુદ્ધ પણ બોલીએ છીએ. વાહ! દુર્યોધનનું જેટલા પણ ખાતા હતા ને બધા બોલે, બધા એના વિરુદ્ધ કોઈ નહોતું, બધા એની સાથે લડ્યા. દુર્યોધનનું જેણે પણ ખાધું છે ને બધા એની સાથે જ આપ્યો છે. એના બધા ખોટા કામમાં બધું જ જેનું ખાતા હોય તો તમારે એડવર્ટાઇઝના નામે સરકારનો 1 રૂપિયો પણ ક્યાંયથી તમારા પરોક્ષ રીતે પણ ના આવે ને એનું ધ્યાન રાખવું જોઈએ. તો તમે સાચી રીતે તમે સરકારની પણ કહી શકો. અને ટ્રાન્સપરન્સી દુનિયાભરને તમે શીખવો છો, તમે ખુદ રાખો ને. ટ્રાન્સપરન્સી ભાઈ ક્યાંથી આવે છે આ બધા? એક સારા વ્યક્તિ, ચાલો એમાં નથી જવું ભાઈ. એટલે ટ્રાન્સપરન્સી વાળો વ્યક્તિ છે મહેશગીરીજી મહારાજ. એ અદ્ભુત વ્યક્તિ છે, એટલો વિદ્વાન છે ને બધી રીતે. આખી પાર્લામેન્ટોમાં કે એ બધા પ્રધાનમંત્રી ટાઈપનામાં લોકોને લેક્ચરો એણે આપેલા છે, દુનિયાભરમાં લેક્ચરો આપીને લોકોને શીખવાડ્યું છે. એવો વ્યક્તિ જુનાગઢને મળ્યો છે તો એનો લાભ હરખી રીતે લેવા દો ને. મંથરા તરીકે શું કામ આખું વાતાવરણ ગુજરાતનું દોડો છો તમે? અને વ્યૂ નથી આવતા આનાથી. વ્યૂ કોઈ હિન્દુ જોતું જ નથી. આ વિવાદો કોઈ જોતું જ નથી, જોવા પણ નથી માગતું. આવા બધા વિવાદ જે પણ હશે એમના વચ્ચે, પણ આ બાજારો મીડિયા વ્યૂ માટે નથી કરતું. વ્યૂથી એને કમાણી નથી. આ બીજી કોઈ મોનેટાઇઝેશન પદ્ધતિ છે એ લોકોની. એ લોકો સોપારી લેતા હોય એવું જ મને તો લાગે કે આવા વ્યક્તિની પાછળ આમ આદુ ખાઈને કોઈ કોણ પડવાનું? શું કામ? એના સ્વાર્થ વગર કોણ પડે? આવું ના પડવું જોઈએ. આ મારો આત્મા જાગે છે, ગુજરાતનો આત્મા જાગે છે. એટલે જ બધાને કહેવું છે. બસ એ શબ્દોને હું વાચા ખાલી આપવાની કોશિશ કરું છું. નથી થવું જોતું. અને જગદીશ મહેતા બધાને બોલાવ્યા મહેશગીરીજી મહારાજે. જે સવાલ હોય પૂછી લો, જે કરવું હોય બધું. તો તૈયારી સાથે ગયા હતા, તો પછી ગયા જ નતા આ લોકો, તૈયારી સાથે ગયા જ નતા. અને પછી જે કઈ બીજા સવાલ ના પૂછ્યા, હવે તમે અમારે ત્યાં આવજો ને એ હવે ટાઈમ હોય બધાને. એમને તો એ જ ધંધો કરવાનો છે, તમારા જવાબો જ આપ્યા કરવાના. તમને આખા બોલાવ્યા હતા ત્યારે તમને બધા જ જવાબો આપી દીધા હતા. એમાં મહેશગીરીજી મહારાજ તમારા લોકો કરતાં પણ કેટલા એમ માર્ક્સ આપો ને એ ડિબેટના એ દિવસના, તો તમારા 10 હોય ને તો મહેશગીરીજી મહારાજના 50 માર્ક આવ્યા છે એમાં, એ પરીક્ષામાં. એ રણટંકારવાળી જે પણ જે કંઈ હતી, તમને બધાને બોલાવ્યા હતા 3 જણા બેસીને જે સવાલ પૂછવા હતા એ બધા પૂછતા હતા. બધું થઈ ગયું એમનું. બધી અગ્નિ પરીક્ષાઓ એમણે આપી દીધી. તોય તમે લોકો હજુ પણ આદુ ખાઈને પાછળ પડો છો. તો આમાં તમારો શું સ્વાર્થ હોય એ તમારે જોવું રહ્યું અને વિચારવું રહ્યું ગુજરાતની જનતાને કે આવા આપણે લોકોથી આપણે સાવચેત રહીએ. ખાલી ખોટા એ લોકોના છે ને
મારું તો કહેવું છે એ લોકોને અનસબસ્ક્રાઈબ કરી દો, એમના વિડીયો આવવા જ ના જોઈએ. આ વિડીયો આપણે જોઈએ છે ને એમાં જે બધા આટલા બધા ધીંગાણા કરે છે, હિન્દુ ધર્મની બદનામી કરવા બેસી જાય છે રોજ ઉઠીને, ના થવું જોઈએ. અને જગદીશ મહેતા સાહેબ એમાં બધા એમને જવાબ મળી ગયા. એ હવે નથી બોલતા એમની સામે, નથી બોલતા. એમને જે સવાલ જોતા હતા, જવાબ જોતા હતા, બધા મળવા માંડે છે. પણ એમની સાથે એમને બોલાવડાવવાની બહુ કોશિશો કરે છે. એટલે હવે એ માણસને બોલવાનું જ હોય, અને ગમે પછી એમની પાસે બોલાવડાવે તો બોલે ભાઈ, બોલે. એમને હવે બોલવાનું જ બતાવ કહે બધા. પણ આવી રીતે ખોટી રીતે કોઈની પાછળ ના પડવું જોઈએ, મારું બસ એટલું જ માનવું છે. અને મહેશ ગિરીજી મહારાજ એમની લડાઈ લડી શકે એમ જ છે, કોઈના સપોર્ટની જરૂર જ નથી. એટલે મેં અત્યાર સુધી કોઈ વિડીયો બનાવ્યો જ નહોતો. આજે મને એમ થયું કે ચાલો હવે કોઈ નવો ટોપિક બી થોડોક લઈએ, એટલા માટે મહેશ ગિરીજી મહારાજના સપોર્ટમાં મેં આ ચાલુ કર્યું છે. જો વધારે આમાં કંઈ છે જ નહીં, એટલે ખોટું વાતાવરણ બગાડવા માટે હવે આવવાની જરૂર જ નથી મારે પણ. એટલે આ વિડીયો અત્યારે તો આ સમજી લો કે હમણાં તો આ એક જ વિડીયો મહેશ ગિરીજી મહારાજ વિશેનો હતો. આવો સારો વ્યક્તિ જુનાગઢને મળ્યો છે ને, તો આ મંત્રાની વાતોમાં નહીં આવતા તમે લોકો, અને આવતા પણ નથી લોકો. પણ જો કોઈ લોકો આટલી બદનામી કરે એટલે કંઈ સંશય થઈ જાય, તો પછી મારે કહેવું તમને કે ભાઈ આવો વ્યક્તિ નહીં મળે તમને. બહુ અદ્ભુત વ્યક્તિત્વ છે. એમની વાણી જુઓ તમે, હલબલાઈ દીધા. કેટલા મોટા મોટા જગદીશ મહેતા જેવા સાહેબને પણ એમની ઉપર આમ કોઈ અત્યાર સુધી કોઈ વધી ગયો હોય ને, તો આ મહેશ ગિરીજી મહારાજે એમનાથી ચડિયાતા ઉત્તરો આપ્યા. જગદીશ મહેતાએ જબરજસ્ત ઇન્ટરવ્યૂ લીધું, અને એટલે બધું કીધું. બોલવામાં એ છટાદાર છે, પણ એનાથી પણ ક્યાંય ઉપર ચડી જાય એવા મહેશ ગિરીજી મહારાજ નીકળ્યા. એટલે એ જો એમાં સંઘર્ષમાં તો મહેશ ગિરીજી મહારાજને તમે લોકો તો પહોંચી શકો એમ જ છે જ નહીં. કારણ કે વિદ્વાન વ્યક્તિ છે, ઘડાઈ ગયો છે. આખું ઘાટના પાણી પીને આવ્યો છે. જુનાગઢમાંથી ગયો હતો, અને આટલા વર્ષોથી ઘાટના પાણી એ પી ચૂક્યો છે એ માણસ. અને એ કોઈનું ખરાબ નથી કરવા માગતો, જુનાગઢનું સારું કરવા માગે છે. એટલે એની પાછળ પડવાનું બંધ કરી દો, મારી એ વિનંતી છે મીડિયાને. બાજારો મીડિયા નથી મારે કહેવું, ખોટા સમજીને તમે સમજદાર છો. બાજારો મીડિયા જેને કહેવું હતું મારે એને કહી દીધું મેં, પણ તમે પણ એ રસ્તે જવાનું બંધ કરો બાજારો મીડિયાના. એ જ વિનંતી છે. ચાલો ત્યારે, રામ રામ. ફરી કોઈ નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બધાને રામ રામ.